ઇસરોએ એક્સપોસેટ એટલે કે એક્સ-રે પોલારિમીટર સેટેલાઇટ લોન્ચ કર્યો. ખાસ કરી અને બ્લેક હોલ અને ન્યુટ્રોન તારાઓનો અભ્યાસ કરવા માટે ધ્યાનમાં રાખી અને અદ્યતન ખગોળશાસ્ત્ર વેધશાળા શરૂ કરનાર ભારત વિશ્વનો બીજો દેશ બન્યો. આ સેટેલાઇટ બનાવવામાં લગભગ 250 કરોડ રૂપિયાનો ખર્ચ થયો. શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી આ સેટેલાઇટ લોન્ચ થયો. એક્સપોસેટ સ્પેસમાં રહી અને બ્લેક હોલ અને ન્યુટ્રોન તારાઓનો અભ્યાસ કરશે. તે માટે એક્સપોસાઇટમાં પોલિક્સ અને એક્સપેટ નામના બે પેલોડ લાગેલા છે. સેટેલાઇટને લોન્ચિંગની 21 મિનિટ પછી પૃથ્વીથી 650 કિલોમીટર ઉપરની ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યો. આ પહેલા વર્ષ 2021માં નાસાએ ઇમેજિંગ એક્સ-રે પોલરીમેટ્રી એક્સપ્લોરરને અવકાશમાં તરતો મૂક્યો હતો, જે પછી આ ક્ષેત્રમાં ભારતનું પ્રથમ અને વિશ્વનું બીજું પોલરીમેટ્રી મિશન છે. આ સિવાય સ્પેસ ટેક સ્ટાર્ટઅપ ધ્રુવ સ્પેસ, બેલાટ્રિક્સ એરોસ્પેસ, TM2 સ્પેસના પેલોડ્સ પણ PSLV રોકેટ સાથે મોકલવામાં આવ્યા છે. આ રોકેટ સાથે કુલ 10 પેલોડ મોકલવામાં આવ્યા છે. Makes this mission more interesting is the host of new technologies that are getting demonstrated in the OM3 experiment. We have fuel cell, we have the silicon based 10 ampere hour high energy battery, green monopropellant thrusters, amateur radio satellite service, and more important, a totally women engineered satellite for the comparison of solar irradiance and UV index. This, I think, showcases women empowerment in the field of science and technology, and all the payloads, in fact, demonstrate the reforms that are currently sweeping the Indian space sector. ઇસરોના અધ્યક્ષ એસ સોમનાથે કહ્યું કે કાટમાળને વધતો અટકાવવા અમે ચોથા તબક્કાને 350 કિલોમીટરની ભ્રમણકક્ષામાં લાવ્યા, જેથી પ્રયોગ પછી તેનો નાશ કરી શકાય. For January, it gives us an immense pleasure that while we targeted to have this launch on 1st Jan, it happened. Though there were certain challenges to achieve this date, and we are very happy. On the first of the year, a very successful mission happens. And it's a very unique mission because X-ray polarimetry has been one of the unique scientific capability that we have developed internally in building instruments. But along with that, we have to build the capability to understand the data and then generate a scientific outcome. એક્સપોસેટનું લક્ષ્ય બ્લેક હોલ, ન્યુટ્રોન સ્ટાર્સ, એક્ટિવ ગેલેક્ટિક ન્યુક્લિયાઈ, પલ્સર વિન્ડ નેબ્યુલા વગેરે જેવા ખગોળશાસ્ત્રીય સ્ત્રોતોમાંથી ઉત્સર્જિત રેડિયેશનનો અભ્યાસ કરવાનો છે. તે ખૂબ જ જટિલ ભૌતિક પ્રક્રિયાઓ દ્વારા રચાય છે અને તેના ઉત્સર્જનને સમજવું પણ ખૂબ જ પડકારજનક છે. બ્યુરો રિપોર્ટ, GSTV.